ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં જે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે, યુએસમાં ગઈકાલે રેકોર્ડ ઊંચાઈ પર ડાઉનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. S&P પણ નવા શિખરે બંધ થયો હતો ખાસ કરીને. અને ક્રૂડમાં જે ખાસો જે ઇન્ટ્રાડે ઘટાડો આવ્યો છે એ પણ ઘણું એક પોઝિટિવ ફેક્ટર આપણા માટે રહી શકે છે. 3% સુધીનો એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને જે ગ્લોબલ સેટઅપ અત્યારે આપણા માટે રેડી થતું દેખાડી રહ્યું છે? સો ગુડ મોર્નિંગ ચાંદની. જે રીતના અગર આપણે જોઈ રહ્યા છીએ અત્યારના કે સારી એવી મોમેન્ટમ આપણને યુએસ માર્કેટ થ્રુ બનતી જોવા મળી રહી છે. સેમ અગર આપણે વાત કરીએ તો યુરોપિયન માર્કેટમાં પણ સારી એવી મોમેન્ટમ અત્યારના કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. એશિયન માર્કેટમાં થોડું મિક્સ કારોબાર થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓવરઓલ આપણે માર્કેટ્સને જોવા જઈએ તો યુએસ અને યુરોપિયન માર્કેટ બંનેમાં જ થોડી સારી એવી તેજી આપણને છેલ્લા ઘણા સમયથી કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. જે રીતના આપણે યસ્ટરડે પણ ડિસ્કસ કર્યું હતું કે યુએસ માર્કેટના ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યું છે. જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા એ અગર બ્રીચ થાય છે તો પોસિબિલિટીઝ છે કે આપણને ફરીથી એક એવી તેજી કન્ટિન્યુ થતી જોવા મળી શકે. અહીંયા સ્ટાર્ટ કરીએ ડાઉ જોન્સ સાથે, તો ડાઉ જોન્સ પણ એક સ્ટ્રોંગ બુલિશ ચાર્ટ સેટઅપમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, જ્યાં કન્ટિન્યુઅસ બેઝિસ પર હાઈ ફોર્મેશન ફોર્મ થતું જોવા મળી રહ્યું છે. યસ્ટરડેના સેશનમાં આપણે નવા હાઈ બનતા જોયા, રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. તો પોસિબિલિટી છે કે નીચેની સાઈડ પર હવે ફરીથી 44,300ની આસપાસનો જે લેવલ હતો, જે પ્રીવિયસલી એક હર્ડલની જેમ કામ કર્યો હતો, એ હવે નિયર ફ્યુચર માટે એક સારા સપોર્ટની જેમ કામ કરે અને ઉપરમાં આપણને આ તેજી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે ડાઉ જોન્સમાં. નાસ્ડેકમાં જોવા જઈએ તો નાસ્ડેકમાં ક્યાંક ને ક્યાંક હજી એક હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે. 21,200નો લેવલ જે છે એ જ્યાં સુધી સરપાસ નથી કરતું ત્યાં સુધી કદાચિત આપણને એમાં એક પ્રેશર બનતું જોવા મળી શકે. સેમ વે S&P 500માં પણ આપણે હાયર એન્ડ પર જોઈએ તો 6,000ની આસપાસનો લેવલ હતો. યસ્ટરડેના સેશનમાં સારી એવી મોમેન્ટમ આવી, ઓલમોસ્ટ નવા હાઈ બન્યા અને ત્યાંથી આપણને હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું. તો જો અગર 6,000ના લેવલ આપણને S&P 500 પણ જળવાતું દેખાય છે કે 6,000નો લેવલ જાળવી રાખે છે, તો એમાં પણ આપણને સારી એવી તેજી નિયર ટર્મમાં બનતી જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે યુએસ માર્કેટનું ઓવરઓલ ચાર્ટ સેટઅપ કે આખા એના જે ઇન્ડાઇસીસનું સ્ટ્રક્ચર બન્યું છે એ જોતા લાગી રહ્યું છે કે યુએસ માર્કેટમાં એક પોટેન્શિયલ છે કે અહીંયાથી આપણને જે તેજી છે એ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ જે સેટઅપ આપણે બનતું દેખાડી રહ્યું છે. હજુ પણ આગળ તેજીના સંકેતો. ખાસ આજે એક વ્યૂ જે આપણે FIS DISના ફિગર્સ પર છે, 9,947 કરોડની ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ વિરાટ કેશ સેગમેન્ટમાં FIS તરફથી, અને સામે DISનું સેલિંગ છે 6,907 કરોડનું આપણને સેલિંગ જોઈ રહ્યા છીએ. ઇન્ડેક્સના ફિગર્સ જોઈએ 3,390 કરોડ ખરીદારી કરી છે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. સ્ટોક ફ્યુચરમાં પણ 4,073 કરોડની ખરીદારી આપણે FIS દ્વારા બનતી જોઈ રહ્યા છીએ. 38 સેશન બાદ જે છે FIS પોઝિટિવ થતાં આપણને ખરીદારી કરતા જોઈ રહ્યા છે, પરંતુ એ પણ છે કે MSCIમાં જે ખરીદારી થઈ છે એનો પણ મોટો હાથ છે, જે કેશમાં પણ આટલા પોઝિટિવ ફિગર્સ બતાવી રહ્યા છે. કઈ રીતે તમે અહીંયાથી આ નંબર્સ પર એક વ્યૂ આપશો? તો બેઝિકલી જે રીતના એક્સપેક્ટેશન્સ હતી કે MSCIનું જ્યારે રીબેલેન્સિંગ એવી રીતના થશે ત્યારે એ લોકો બાય કરશે 15,000 થી 20,000 કરોડનું, એ લોકોને એનાથી બાય થવાની આશંકા હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આપણે ઓવરઓલ ફિગર જોઈએ છે 9,000ની આસપાસનો બન્યો છે. તો જે રેસ્ટ FIIs જે છે એ લોકો હજી પણ પોતાની રીતના જે સેલિંગ એ લોકોનું છે એ કન્ટિન્યુ એ લોકોએ રાખ્યું છે. તો અહીંયા હજી બી કન્સર્ન તો છે જ કે જે FIIના એનથી આપણને આજે દેખાઈ રહ્યું છે તો MSCIનું રીબેલેન્સિંગ છે. FIIના એનથી હજી બાય કરવાનું સ્ટાર્ટ નથી થયું, તો થોડું કન્સર્ન ડેફિનેટલી એ સાઈડ પર આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ જે રીતના એ લોકોના ડેરિવેટિવના ડેટા બન્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે એ લોકો કોલ સાઇડ પર એ લોકોની પોઝિશનને થોડી સ્ટ્રોંગ કરી છે. યસ્ટરડેના સેશન અગર આપણે જોઈએ તો 21,947 હજારના લોટના બાય એ લોકોએ કોલ બાય કર્યા છે, અને સેમ સાઈડ પર અગર આપણે જોઈએ તો 1,09,567 લોટ એ લોકોએ પુટ પણ બાય કર્યા છે. તો હજી પણ એ લોકો ક્યાંક ને ક્યાંક એક હાઇડ એન્ડ સીક વાળી ગેમ રમી રહ્યા છે, જ્યાં એ લોકોની ડિરેક્શન શ્યોર નથી થઈ રહી. તો પોસિબિલિટીઝ છે કે જે FIIના ડેટાઝને એ બધું ઇન્ડિકેટ કરી રહ્યું છે એ અત્યારે જોતા લાગી રહ્યું છે કે પોસિબલી છે નિયર ફ્યુચરમાં આપણને એક ચોપીનેસ બનતી જોવા મળે, યા તો જે અત્યારના આપણે જે યસ્ટરડેના સેશનમાં સારી મોમેન્ટમ બનતી જોવા મળી હતી એ ક્યાંક ને ક્યાંક બ્રેક લાગે અને એક લિમિટેડ રેન્જમાં આપણને કારોબાર થતો જોવા મળી શકે છે નિયર ફ્યુચરમાં. તો થોડું કન્સર્ન હજી પણ લાગેલું છે.
જે રીતના આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું છે કે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ અગર આપણને મળે છે તો ડેફિનેટલી આપણે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમમાં જમ્પ કરવું જોઈએ રાધર દેન ઇન્ડેક્સમાં આપણે વધારે ધ્યાન રાખીએ. તો અગર કોઈ સારા સ્ટોક્સ મળે છે કે કોઈ બ્રેકઆઉટ મળે છે તો ત્યાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ડેફિનેટલી ઇન્ડેક્સ કરતાં વધારે સ્ટોક સ્પેસિફિક એક વ્યૂ જે છે અહીંયા રાખી શકો છો અને સાથે એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર પર આપણે એક વ્યૂ લીધો. ત્યારબાદ સ્ટ્રેટેજી હવે નિફ્ટી માટે સૌથી પહેલાં બનાવીએ. વિરાટ, ગઈકાલે જે સ્પોર્ટનું ક્લોઝિંગ છે 24,221ના લેવલ્સ પર અને ડેઝ આઈથી થોડું નીચે પરંતુ એક મજબૂતી સાથે નિફ્ટીમાં ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. આજે ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે એક ફ્લેટ પરંતુ થોડી પોઝિટિવ શરૂઆત બતાવી શકે છે બજાર અને ખાસ કરીને જે સપોર્ટ આપણને જો એચડીએફસી બેંકમાં જે કાલે એક નવા લેવલ્સ આપણને જોવા મળ્યા હતા. નિફ્ટી આઈટી તરફથી જે કોન્ટ્રીબ્યુશન હતું ઓલ ટાઈમ હાઈ પર. કોલ રાઇટર્સ જોઈએ 24,300, 24,400 અને 24,500ની સ્ટ્રાઇક. ત્યારબાદ નીચેની તરફ પુટ રાઇટર્સ માટે સ્ટ્રાઇક હતી 24,200, 24,100 અને 24,000 પર આઉટસ્ટેન્ડિંગ હોય. હવે કઈ રીતે આગળ લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ નિફ્ટી માટે? સો નિફ્ટીના ઘરે જોવા જઈએ તો સ્પોટ માર્કેટમાં એક ઇમ્પોર્ટન્ટ માર્કની આસપાસ આપણને ટ્રેડ થતું જોવા મળ્યું. 24,200ની આસપાસનો લેવલ હતો જે આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું છે. થોડું વોલેટાઇલ સેશન હતું. ઉપરમાં આપણે 350 અને નીચેનું આપણે 150 સુધીના લેવલ્સ પણ બનતા જોયા પણ ક્યાંક ને ક્યાંક 200ની આસપાસ આપણને ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે. મેઇન કન્સર્ન અહીંયાથી એ છે કે જે પોઝિટિવ ઓપન સાથે આપણને યસ્ટરડેના સેશનમાં જે પોઝિટિવ નોટ સાથે ઓપન થતું જોવા મળ્યું હતું એ ક્યાંક ને ક્યાંક બુલ્સ એ લેવલને મેન્ટેન નથી કરી શક્યા અને ત્યાંથી આપણને ઇન બિટવીન એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું. તો સ્પિનિંગ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને બંધી જોવા મળી છે અને બંને જે 21 દિવસની મૂવિંગ એવરેજ છે અત્યારના હાલમાં ઉપર અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના નીચે આપણને વચ્ચેની સાઈડ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો આ બંને લેવલ છે જે એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતા જોવા મળશે. તો નિયર ફ્યુચરમાં 24,400 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ 24,000નો લેવલ 24,050ની આસપાસનો જે લેવલ છે એ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ આપણને ઇન્ડેક્સમાં કામ કરતું જોવા મળી શકે છે. વાત કરીએ ઓપ્શનના ડેટા પર તો ઓપ્શનના ડેટા પર એ જ સૂચવી રહ્યા છે કે 24,300ની આસપાસ એક ટગ ઓફ વોર ચાલી રહી છે પુટ રાઇટર્સ અને કોલ રાઇટર્સ વચ્ચે અને જે લીડ ઉપરની સાઈડ પર વાત કરીએ તો 24,500 અને નીચેની સાઈડ પર 24,000ના લેવલ્સ છે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની પોઝિશન બનેલી છે. સો ફિલહાલ માટે જે ડેટા લાગી રહ્યા છે એ રીતના લાગી રહ્યું છે કે મેઇન એક્સપાયરીમાં આપણને કદાચિત એક રેન્જમાં જ્યાં 24,000થી લઈને 24,400, 24,500 સુધીની રેન્જ છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઇન્ડેક્સ ટ્રેડ થતું જોવા મળી શકે છે. તો અગર કોઈ મોમેન્ટમ મળે છે તો હાયર એન્ડથી અગર આપણને મોમેન્ટમ મળે છે કે 24,500ની આસપાસ આવ્યું છે અને ત્યાંથી એક હલકું કરેક્શન બનતું જોવા મળે છે ત્યાંથી આપણે શોર્ટ લેવું છે. નીચેની સાઈડ પર 24,000ની આસપાસ લેવલ મળે છે ત્યાંથી આપણે કદાચ એક સારો બાઉન્સ જોઈ શકીએ છીએ તો ત્યાંથી આપણે બાય કરવાની સલાહ રહેશે. તો ફિલહાલ જે ચોપીનેસ છે એને પ્લે કરવાની ભલામણ રહેશે રાધર દેન કોઈ ડિરેક્શનલ મૂવ આવે અહીંયા. ખાસ કરીને એક બનતો દેખાયો છે નેક્સ્ટ સ્ટ્રેટેજી નિફ્ટી માટે. નિફ્ટી બેંક 52,207 ક્લોઝિંગ જે લગભગ 1100 અંક આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝિંગ મળ્યું છે નિફ્ટી બેંકમાં ગઈકાલે. એચડીએફસી બેંક અને એસબીઆઈ ક્લિયરલી અહીંયા કન્ટ્રીબ્યુશન નિફ્ટી બેંક માટેને માર્કેટની મજબૂતીમાં આપ્યું છે. સાથે નજર કરી લે હવે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જ્યાં નિફ્ટી બેંક માટે 52,500ની સ્ટ્રાઇક, 800 અને 53,000 જ્યાં સૌથી વધારે કોલ રાઇટર્સ હતા. તો નીચે 52,000, 51,900 અને 51,800 ઉપર પુટ રાઇટર્સનો એક ઝોન જોવા મળ્યો. તો હવે કઈ રીતે અહીંયા અને સતત આપણે વિરાટ ચર્ચા કરીએ છીએ કે એક આઉટ પરફોર્મન્સ નિફ્ટીની સામે નિફ્ટી બેંક બતાવે છે. હજુ એ રીતે તમે જોઈ રહ્યા છો? બિલકુલ, કારણ કે અત્યારના પણ આપણે વાત કરીએ તો કમ્પેરેટિવલી ઘણા સ્ટ્રોંગ લેવલ પર આપણને બેંક નિફ્ટી ટ્રેડ કરતા જોવા મળી રહ્યું છે. યસ્ટરડેના સેશનમાં પણ જે ગેપ અપ ઓપનિંગ હતું એના પછી જે હાયર લેવલ એ લોકોએ ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી જાળવામાં સફળ રહ્યું છે. 52,000ની આસપાસનો લેવલ હતો જે એક ઇમિડિયેટ હર્ડલની જેવી કામ કરતો હતો એ અત્યારના હાલમાં આપણને એની ઉપર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. સો ઘણા બધા ઇન્ડિકેશન છે જે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે બેંક નિફ્ટીનો આઉટ પરફોર્મન્સ પોસિબલી નિયર ફ્યુચરમાં પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે. અહીંયા ખાલી કન્સર્ન આપણને એટલું છે કે જે 52,500નો એક લેવલ હતો એ સારા એવા સપ્લાય ઝોનની જેમ કામ કરતો જોવા મળ્યો હતો. તો 52,500ના લેવલને જો જાળવી રાખે છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે બેંક નિફ્ટી તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને બનતું જોવા મળે જે લીડ કરી શકે છે ઉપરમાં 53,000 અને 53,500 સુધીના લેવલ્સ પર આપણને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રા સાઇડ અગર જો 52,000નો લેવલ ફરીથી બ્રીચ થાય છે, નીચે જ આવે છે
તો જે પ્રીવિયસ ટ્રેડિંગ રેન્જ હતી એમાં આપણને ફરીથી રીએન્ટર થતું જોવા મળશે, તો એમાં પણ આપણને ચોપીનેસના ચાન્સીસ છે. તો જે રીતના મેં કહ્યું કે નિફ્ટીમાં ચોપીનેસના ચાન્સીસ છે, અહીંયા આપણી પાસે પોસિબિલિટીઝ છે કે 50 to 500ની ઉપર સસ્ટેન કરી જાય છે, તો એક નવી તેજીની શરૂઆત આપણને બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી શકે છે. તો ખાસ કરીને તમે ધ્યાનમાં રાખવું હોય તો તમે બેંક નિફ્ટીને ધ્યાનમાં રાખી શકો છો. અગર 50 to 500ને ક્રોસ કરે છે તો 53,000 અને 53,500 સુધીના ટાર્ગેટ માટે તમે બેંક નિફ્ટીમાં બાય કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ પર ખરીદદારી અહીંયાથી એક સલાહ નિફ્ટી બેંક પર બનતી દેખાડી રહી છે. અને છેલ્લે ટાઈમ હાઈની આસપાસ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો અહીંયા જે રીતના મોમેન્ટમ બનતી જોવા મળે છે એ રીતના લાગી રહ્યું છે કે ઉપરમાં આપણને 1900 સુધીના ટાર્ગેટ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે, ત્યાં 1720ની આસપાસનો લેવલ છે જે સારા સ્ટોપલોસની જેમ કામ કરતો જોવા મળી શકે. તો 1720ના સ્ટોપલોસથી 1900ના ટાર્ગેટ માટે એચડીએફસી બેંકને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે પીબી ફિનટેક. ઘણા સમયથી એક નાનકડી રેન્જમાં કન્સોલિડેટ થયા બાદ યસ્ટરડેના સેશનમાં આપણને વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. તો અહીંયા પણ ચાન્સીસ છે કે આપણને એક પુશ બનતું જોવા મળે ઉપરની સાઈડ પર 1950 સુધીના લેવલ આપણને પીબી ફિનટેકમાં બનતા જોવા મળી શકે છે, જ્યાં 1730નો લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે. તો મારો જે બીજી ભલામણ જે રહેશે એ છે પીબી ફિનટેક. કરંટ પ્રાઇસ પર બાય કરી શકો છો 1730ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 1950ના ટાર્ગેટ માટે. ઓકે, એચડીએફસી. સો ચાંદની જે પહેલો જે ટ્રેડિંગ કોલ રહેશે હિન્દુસ્તાન કોપર પર રહેશે, જેમ કે જણાવ્યું કે ગઈકાલે બેનમાંથી બહાર આવ્યો છે અને જે રિસેન્ટલી 260ના લેવલ પર જે રીતે કોન્સોલિડેશન પછી ગઈકાલે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન આપ્યું છે અલોંગ વિથ બુલિશ ડાયવર્જન્સ ઓન ધ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ, ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આ કાઉન્ટર તમને ઉપરની સાઈડ પર 290 to 300 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે. સો હિન્દુસ્તાન કોપરને તમે કરન્ટલી 278 279ના ઝોનમાં બાય કરી શકો છો, નીચે 259ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 300 રૂપીસ સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ મિડ કેપ એસજેએસ એન્ટરપ્રાઇઝ પર રહેશે. એસજેએસ એન્ટરપ્રાઇઝે રિસેન્ટલી એક સ્ટ્રોંગ રેલી પછી એક કરેક્શન તમને આવતું તમને જોવા મળ્યું હતું અને ઉપરની સાઈડ પર 1275 થી નીચે 1100 રૂપીસ સુધીનું તમને કરેક્શન આવતું જોવા મળ્યું હતું. અને ફાઇનલી ગઈકાલે લાસ્ટ છેલ્લા 1 થી 2 દિવસમાં એક મલ્ટિપલ ડોજી ફોર્મેશન પછી ગઈકાલે એક રિવર્સલ ફોર્મેશન તમને ફર્ધર અપટીક આવતું જોવા મળી છે 21 EMA ની ઉપર ક્લોઝ આવતું જોવા મળ્યું છે. તો એસજેએસ એન્ટરપ્રાઇઝ તમે કરન્ટલી 1155 1150ના ઝોનની આસપાસ બાય કરી શકો છો, નીચે 1100 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1200 થી 1250 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે એક થોડું વન કોલ ટાટા મોટર્સ. મને લાગે છે ટાટા મોટર્સ એક સારા એવા કન્સોલિડેશન બાદ હવે એક બ્રેકઆઉટ આપે છે, તો ત્યાં એક રિસ્ક લઈ શકાય, બટ કન્ફર્મેશન ઇઝ અબાઉટ 801. એટલે 801 ઉપર જો ટાટા મોટર આજે ટ્રિગર થાય છે તો ખરીદવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 790નો શોર્ટ ટર્મમાં અને ટાર્ગેટ મને લાગે છે ઉપરની સાઈડ 815 ને એની પર 824ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. મને લાગે છે આજનો દિવસ એક રિવર્સલ માટે ખૂબ જ ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે ઓવરઓલ માર્કેટ માટે. એટલે આજે એક જ કોલ રાખીશું ટાટા મોટર્સ. મે બી આવતીકાલે વી વિલ ગો ફૂલ ફોર્સ ઇન ફોર લોંગ પોઝિશન્સ. ઓકે, તો એક સૌથી પહેલા એક અપડેટ લાસ્ટ વીક જે મેં શિલ્પા મેડિકેરનો રેકમેન્ડેશન આપેલું એનો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. 505 પર રેકમેન્ડ કરેલું અને 552 નો ટાર્ગેટ્સ હતા. એ સાથે સાથે ડીપ ઇન્ડસ્ટ્રીઝ પણ રેકમેન્ડ કર્યું છે. સ્ટોક અત્યારે ઓલમોસ્ટ કન્સોલિડેશન ફેઝમાં જ છે અને ઇટ્સ ટ્રેડિંગ ઇન ધ સેમ પ્રાઇસ. તો હું ડીપ ઇન્ડસ્ટ્રીઝ આ વીક પણ કન્ટિન્યુ કરીશ ફોર ધ સેમ ટાર્ગેટ્સ ઓફ 552 અને સ્ટોપ લોસ આવે છે 481 નો. સોરી, શિલ્પા મેડિકેરના મારા ટાર્ગેટ્સ હતા 954 ના જે ટાર્ગેટ્સ અચીવ થયા છે. કરેક્શન. ડીપ ઇન્ડસ્ટ્રીઝ અગેન ટાર્ગેટ ઇઝ 552 અને સ્ટોપ લોસ 481. મારું બીજું રેકમેન્ડેશન છે કેઈસી. અગેન સ્ટોક એક રાઉન્ડિંગ બોર્ડરના માધ્યમથી બહાર આવે છે અને એક સારી કન્ટિન્યુએશનની પેટર્ન દેખાડે છે. સ્ટોકની જે રિલેટિવ સ્ટ્રેન્થ છે ઇટ્સ ક્વાઇટ હાઈ અને જે રીતે અત્યારે મોમેન્ટમ સ્પેકઅપ થાય છે સ્ટોકમાં, મને લાગે છે એક ટ્રેન્ડ કન્ટિન્યુ કરી શકશે ફોર ધ ટાર્ગેટ ઓફ 1120 અને સ્ટોપ લોસ આવે છે 988 નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે જુબિલિયન્ટ ફૂડ્સ. અગેન સ્ટોક એક બોટમ આઉટ કરવાની અપ્રોચ કરે છે વિથ રાઉન્ડિંગ બોટમ પેટર્ન. 50 DMA જે છે એને એક સારું સપોર્ટ આપી રહ્યું છે, એટલે એક રિસ્ક રિવોર્ડની જે ઓપોર્ચ્યુનિટી છે ઘણી ફેવરિંગ છે. તો અપસાઇડમાં મારો ટાર્ગેટ છે 709 નો અને સ્ટોપ લોસ આવે છે 594 નો.